અને કીર્તિ પટેલનો વિવાદ ખૂબ જ ચાલી રહ્યો. વિડિયો કર્યો અપલોડ કીર્તિ પટેલે, ત્યારબાદ તાત્કાલિક ડિલીટ મારવો પડ્યો. શું બોલી એ ઘટનામાં હું તમને બધી જ માહિતી આપીશ. બને રહો અમારા વિડીયોમાં. રાજદીપ રીબડા અને કીર્તિ પટેલ વિશે શું બન્યો હતો બનાવ. તો નમસ્કાર મિત્રો, હું હાર્દિક સોઢા. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો મિત્રો, બન્યું એવું હતું કે રાજદીપસિંહ રીબડા અને કીર્તિ પટેલનો ખૂબ જ વિવાદ ચાલ્યો કે એકબીજાની ટિપ્પણી અને ત્યારબાદ પોતાના ફોલોવર્સ કે પોતાના ફેનને એવી રીતે આકર્ષણ કરીને દેખાડવામાં આવતું તમામ માહિતી જે મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. અને ત્યારબાદ અત્યારમાં છેલ્લે નિકાલપણે એવું પણ કહેવામાં આવ્યું છે કે જૂનાગઢના સંત, ગુજરાતના કહી શકાય એવા મહાત્મા જે સંત એવો નિર્ણય આપ્યો કીર્તિ પટેલ અને રાજદીપસિંહ રીબડાને કે બંને ભાઈ બહેન છે અને અત્યારથી સોશિયલ મીડિયાની અંદર કોઈએ પણ આ વાતને લઈને રસ ધરાવો નહીં. અને ત્યારબાદ રાજદીપસિંહ રીબડા અને કીર્તિ પટેલ બે બહેન ભાઈ છે એવું પણ સંતે કહ્યું છે. અને ત્યારબાદ એવું કહ્યું છે કે આજથી લઈ આ વિવાદ પૂર્ણ કરવામાં આવે છે અને આવી ટસલ ન થાય એના માટે બંને બેનભાઈ હળી મળીને અને શાંતિથી રહે. કોઈ પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવો ને સંતે ખૂબ સ્પષ્ટ ભાષામાં કહ્યું છે. તો મિત્રો, આ છે એનો નિર્ણય. અને ત્યારબાદ મિત્રો, તમને ખ્યાલ જ છે કે થયો વાયરલ વિડીયો અને ત્યારબાદ અત્યારમાં જે આ જૂનાગઢના જે સંતે નિર્ણય આપ્યો છે એ માહિતી ખૂબ જ નવી વાયરલ છે. તો મિત્રો, આ બાબતે તમારું શું કહેવાનું છે કોમેન્ટ અવશ્ય કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને શેર કરજો જેથી તમામ લોકોને ખબર પડે અને ખોટી માહિતી ન ફેલાય એનું પણ ખાસ ધ્યાન રાખવું. તો ધન્યવાદ મિત્રો, બન્યા રહો અમારી ચેનલમાં અને અમને ફોલો કરતા રહો.